મહાભારતનું યુદ્ધ અંતિમ ચરણમાં કે બસ હવે યુદ્ધ પૂરું થવાની તૈયારી હતી. અનેક મહારથીઓ, અનેક પરાક્રમી યોદ્ધાઓ યુદ્ધની અંદર મરાયા હતા, કપાયા. બસ હવે રણ મેદાનની અંદર એક દુર્યોધન બચ્યો હતો અને ઈ પણ દુર્યોધન ભીમની ગદાથી અનેક રીતે ઘાયલ થયો હતો. બસ હવે મરવાની જ બાકી હતી. આવો ઘાયલ થયેલો દુર્યોધન રણ મેદાનમાં જ્યારે પડ્યો અને યુદ્ધ હવે બસ થોડું બાકી હતું અને પાંડવો આ યુદ્ધ જીતી જવાના. હવે મને બાપુ વિચાર આવે કે બે ભાઈ સામે સામે હતા, એક બાજુ કૌરવ અને એક બાજુ પાંડવ. મેં કાલે વાત કરી એમ પાંડવો પાસે કૃષ્ણ પરમાત્માનો સાથ હતો, પણ સામે પણ કેવા કેવા મહારથીઓ હતા. એવું નતું કે કૌરવોની સેના એ નબળી હતી, એવું જરાય નતું બાપા. કારણ કે એના પક્ષમાં કર્ણ હતો, દાદા ભીષ્મ હતા, દુર્યોધન, દુશાસન. દુર્યોધન એટલે ગદા યુદ્ધમાં એ સમયમાં કોઈ એની હારે ના આવે એવો ગદા યુદ્ધધારી હતો. જેને પાંડવોને તૈયાર કર્યા એવા દ્રોણ ગુરુ હતા. આટલા બધા મહાન યોદ્ધાઓ હોવા છતાં કેમ કૌરવો હારી ગયા? તો એના મને બે ત્રણ કારણો આમ દેખાય કે પાંડવો યુદ્ધ જીત્યા અને કૌરવો યુદ્ધ હારી ગયા. એની પાછળના કારણો મને એવા લાગે કે પાંડવોના પક્ષમાં કૃષ્ણ પરમાત્માની કૃપા. પહેલું કારણ હું વારંવાર કહું છું કે ભાઈ કર્મ તો બરાબર છે, કર્મ આપણે કરવું જ રહ્યું, કર્મ કરશું તો જ ફળ મળશે, પણ કર્મની સાથે બીજો ક પણ જોડાયેલો છે અને એ બીજો ક એટલે કૃપા. કોકની કૃપા હોય તો જ આપણે કંઈક આગળ વધી શકીએ છીએ. કૃપા વિના દુનિયામાં કઈ નથી. એક સરસ મજાનો કાગ બાપુનો દોહો મને યાદ આવે કે એરુને મળ્યો આર. સમજો, એરુને મળ્યો આર, નીકળવા માર્ગ મળ્યો, નીકળવા માટે માર્ગ મળ્યો. આમાં કિસ્મત મોટું કે કૃપા મોટી? એનો એવો પ્રસંગ નાનો એવો છે, હું તમને કહું કે બાપુ સાપ પકડવા વાળા જે વાદી, પેલા અત્યારે તો આવું કઈ છે ને, એને એકવાર સાપ પકડ્યો. આપણે બધા જોયું છે નાનપણમાં, બેન તમે બહુ જોયું છે. ખબર પડે કે આવ્યા ચોરે ડમરું વગાડે, આપણે બધા દોડતા જાય, બેહી જાય ગોળ કુંડાળામાં અને કરણીઓ કાઢે. બે ત્રણ આમ થાપી મારે, પછી એની ભાષામાં બોલે.
આમાંથી શું નીકળે છે? નાગ બાપાના દર્શન કરાવે. ત્યારે બાપુ ક્યાં પૈસે હતા, દેશી મૂકીએ અને પછી કે જાઓ છોકરાઓ ઘરેથી કાંઈક લઈ આવો. એટલે આપણે પાછા દોડીએ ઘરે જઈ, કા લોટ લઈએ ને કા દાણાનો વાટકો બહીને આવીને આપે ને આવું આપણે બધા કરીએ. તો આવો એક સાપ એને પકડ્યો અને પકડીને હાલતા હાલતા હલાવતા હતા. એક ખેડૂતનું ખેતર આવ્યું ના રોકાઈ અને આટલું હતું એના ઉપર સૂઈ ગયા. જો કૃપા મોટી કે કર્મ મોટું એની વાત કરું છું. કૃપા કોને કહેવાય? એટલે એ સૂઈ ગયા. મધ્યરાત્રિ અંદર સાપ હતો કરણિયામાં. મધ્યરાત્રિ થાય બાપુ, ખેડૂતનું ખેતર હતું એટલે એક ઉંદરડો આવ્યો. ઉંદર આવી અને કરણિયાને કોતરવા લાગ્યો. અંદર કોણ હતો? સાપ. અને ઉંદરે જેવું કાણું કરીને ઉંદર આમ અંદર જવા ગયો અને સાપે પકડી લીધો. એટલે કાક બાપુ કે કેરુને મળ્યો આર, ખાવાનું મળી અને નીકળવા માર્ગ મળ્યો. પેલા સાપ આમ આવ્યો, ઉંદરડો આવ્યો એટલે સાપે ગળી લીધું એટલે ભોજન મળી ગયું. અને પછી ઈ જ દરમાંથી સાપ જે બંધનમાં આવ્યો તો એ મુક્ત થઈ ગયો અને શર્ટ કરતો ખેતરમાં વહી ગયો. એરુને મળ્યો આર, નીકળવા માર્ગ મળ્યો. આમાં મહેનત બહુ મહાન કે કર્મ. હવે કર્મ કોને કર્યું હતું? કામ કોને કર્યું હતું? કામ તો ઉંદરે કર્યું હતું ને. કર્મ કોને કર્યું હતું? ઉંદરે. એને બિચારે આમ કાણું પાડ્યું, પણ ફાયદો કોને થયો? સાપનો. એટલે કહેવાનો મતલબ કે દરેક જગ્યાએ માત્ર કર્મ કામ આવે એવું નથી. જો કર્મ કામ આવતું હોત ને બાપુ તો આ યુદ્ધ કૌરવો જીતવો જોઈએ, કારણ કે એની પાસે તો કૃષ્ણ પરમાત્માની વિશાળ સેના પણ હતી. એટલે મને એવું લાગે કે યુદ્ધ જીતવા પાછળ એક કારણ એ છે કે આ બધાની પાસે કૃષ્ણ ભગવાનની કૃપા. અને બીજું મને એવું લાગે કે પાંડવો યુદ્ધ જીત્યા એની પાછળ બીજું કારણ યાદ રાખજો માવડિયું, કે એને શિવની કરુણા હતી. કરુણા એટલે શિવ મહાદેવ. કૈલાસપતિ આપણો સોમનાથ દાદા, જડેશ્વર દાદા, આપણા ભંગેશ્વર દાદા, આપણા રફાળેશ્વર દાદા. આ શિવની કરુણા બાપુ આ પાંડવો હાર્યા. તમે બધા પ્રસંગ જાણો છો કે જ્યારે મહાભારતનું યુદ્ધ બરાબર આમ શરૂ થવાનું જ હતું, કૃષ્ણ પરમાત્મા તો ત્રિકાળ જ્ઞાની છે, સર્વજ્ઞ છે. એને ખબર હતી કે હમણાં કુરુક્ષેત્રના મેદાનની અંદર ભયંકર યુદ્ધ થવાનું. અને આ યુદ્ધની અંદર સામે વિશાળ સેના છે અને આ પાંડવો પાસે તો કાંઈ નથી. શું કરવું? એટલે કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું, એ અર્જુન આવ. કૃષ્ણના સખા હતા અર્જુન, પાર્થ. એટલે કે બોલો ને, તો કે હમણે મહાભારતનું યુદ્ધ થવાનું છે અને તમારી પાસે શાસ્ત્રો છે નહીં, શસ્ત્રો છે નહીં, તો કે શું કરીએ? તો કે વનની અંદર જઈ પાર્થિવ શિવલિંગ બનાવે, એની પૂજા કરવા લાગ. અને શિવ જ્યારે પ્રસન્ન થાય ને ત્યારે શિવ પાસેથી આયુધો માંગી લીજે, કારણ કે યુદ્ધમાં કામ આવશે. જેને કથા સાંભળી છે એને ખ્યાલ છે કે શિવે આયુધો આપ્યા હતા. એ આયુધોના પરિણામે પાંડવો યુદ્ધ જીત્યા હતા. અને એક કારણ મને ઈ પણ લાગે, પાંડવો યુદ્ધ જીત્યા હતા ને એની પાછળ એની વૃદ્ધમાં કુંતીના આશીર્વાદ હતા.
કારણ કે આપણે ત્યાં માતાઓને દેવીનું સ્વરૂપ આપવાનું. તમે બધા જગદંબાઓ છો. અને જ્યારે યુદ્ધ બરાબર બાપુ મંડાય જ યુદ્ધ અનિવાર્ય હતું ત્યારે એક પ્રસંગ બને છે કે અર્જુન ને બધા પાતાળમાં જાય છે. હવે પાતાળમાં જ્યારે જાય ત્યારે જ બરાબર મોકો જોઈ અને દ્રોણાચાર્ય જે કૌરવના પક્ષમાં રહીને લડતા હતા એ દ્રોણાચાર્યએ સપ્તકોઠાના યુદ્ધની રચના કરી. હવે એમાં સપ્તકોઠા હતા એ કેમ વિંધવા, એમાં કેમ યુદ્ધ કરવું એ તો કોઈને આવડતું નથી. અર્જુનને આવડતું પણ અર્જુન તો પાતાળમાં ગયો હતો, તો લડવા કોણ જાય હવારમાં? ધર્મરાજ યુધિષ્ઠિર મૂંઝાણા એ હવારે યુદ્ધમાં 7 કોઠાનું યુદ્ધની રચના કરી છે. હવે આપણામાંથી કોણ બાપુ લડવા જાય? અને બધાય મૂંઝાણા ત્યારે અભિમાન્યુ સુભદ્રા નંદન અભિમાન્યુ ઉભો થયો અને આવીને કહેવા લાગ્યો, તમે બધા શું કામ એ દાદા શું કામ મૂંઝાવ છો? તો કે બેટા તને ખબર ન પડે તો જે બાળક હે અભિમાન્યુ તું તો કોમળ છો, તું તો મારો લાડકો દીકરો છો, બેટા તને યુદ્ધનું ન ખબર પડે. તો કે દાદા મને વાત તો કરો, શું તમે આમ નિરાશ થઈને હું કેમ બેઠા છો? ત્યારે યુધિષ્ઠિર ધર્માત્મા કહેવા લાગે છે કે હે બાળ અભિમાન્યુ, આવતીકાલે દ્રોણ ગુરુએ સપ્તકોઠાનું યુદ્ધની રચના કરી છે અને એ લડવા માટે કોણ જાય? તારા પિતા તો પાતાળમાં ગયા છે. તો કે હું જઈશ, પણ તું બાળક છો, તને યુદ્ધનો ખ્યાલ નથી, બેટા તું કેમ જાય? તો કે ના ના દાદા, જ્યારે હું મારી માના ઉદરમાં હતો ને ત્યારે મેં 6 કોઠા કેમ લડવાને એ શીખી લીધું. હે શું વાત કરીશ બેટા? તો કે હા દાદા, 7મો કોઠો કેમ લડવું એ મને નથી આવડતું. અને એ સાંભળીને બાજુમાં ભીમસેન બેઠા હતા. ભીમ ઉભો હતો. કુંતી પુત્ર ભીમે કીધું કે તો 7મો કોઠો મારા છે એ મને આવડે છે કેમ જીતવું. ભીમ અને અભિમાન્યુ બે તૈયાર થયા 7 કોઠા લડવા. પણ જ્યારે આમ નીકળ્યા ને ત્યારે બા કુંતા સામે આવ્યા અને કુંતાએ જોયું અને કુંતાનો આમ આત્મા કકળવા લાગ્યો કે મારો આ બાલુડો આ યુદ્ધમાં જઈ અને કેમ લડશે? અરે યુદ્ધમાં તો જેનો જોટો ન જડે એવા કર્ણ, દુર્યોધન, દુશાસન આ બધા છે, એની વચ્ચે મારો બાળ ફૂલ જેવો અભિમાન્યુ કેમ લડશે? એટલે કુંતાઈ એને રોકી કે બેટા ઉભો રહે. ઉભો રહે એને વંદના કરી અને કહેવા લાગ્યો કે બા હું યુદ્ધ કરવા લડવા જાઉં છું. ત્યારે કુંતા માતાએ એને બેસાડી અને એક રાખડી તૈયાર કરી અને કહેવા લાગી કે હે બાળ અભિમાન્યુ, એ મારા લાલ, એ મારા લાડકા, હું તારા કાંડા ઉપર આ રાખડી બાંધું છું અને બેટા જ્યાં સુધી આ રાખડી તારા કાંડા ઉપર છે ત્યાં સુધી કોઈની તાકાત નથી મારા આ બાળ અભિમાન્યુને હરાવી છે. અભિમન્યુ
બેટા તારો પિતા ગયો પાતાળ હારે જેના મા મોટી ગોપાલ હે પુતા અભિમન્યુ બાપે અમર રાખડી રે પુતાય અભિમન્યુને બાપે અમર રાખડી જે રાખડીના બળને લીધે તમે બધા કથા સાંભળી છે, થોડુંક હજી વિસ્તાર કરી દો કે યુદ્ધના મેદાનમાં 6 કોઠા જીતી લીધા અને 7મો કોઠો ભીમને લીધે જીતી લીધા. ત્યારે એક પ્રસંગ આવે છે કે અભિમન્યુને કહેવામાં આવે છે, અભિમન્યુની હારે ત્યારે ખટુસ હતો, હિડિંબાનો પુત્ર, ભીમનો પુત્ર. આ બે બરાબર રણ મેદાનમાં બાબુ આમ મને આમ કાળો કેર વર્તાઈ દીધો. બે યુવાન નાના દીકરા પણ બધા યોદ્ધાને આમ ખદેડી નાખ્યા. ત્યારે વળી એવું બને છે કે પ્રભુની જ લીલા હતી કે એને ત્યાં જઈને કહેવામાં આવે કે આ રાખડી હું બાંધે, જો તું જીતીને આવીશ ને તો બધા એમ કે છે રાખડી લીધે જીત્યો, આ તોડી નાખ. આવી કથા પણ એ એક પ્રભુની લીલા હતી. અને 7મો કોઠો જ્યારે લડવા જાય છે એ ભીમને લડવાનો હોય, પણ ત્યાં એક પાછી યોજના બને છે. આ બધી લીલાઓ હતી શું કામ કે ધર્મની સ્થાપના કરવામાં આવે. એક હાથી હોય અને બાંધવા માટે જે ગજ વિધિ જાણતું એને જવું પડે. યુદ્ધના મેદાનમાં જાહેરાત થાય કે જે ગજ વિદ્યા જાણતું હોય એ હાથીને બાંધવા જાય. અને પહેલાના સમયમાં એવા નિયમ હતા કે જેને જાણતા હોય ને એને કરવું જ પડે. ડોક્ટર હોય તો સામે દુશ્મન હોય તો એની દવા એને કરવી પડે. અને જો ન જાય હાથીને બાંધવા તો એને બ્રહ્મ હત્યાનું પાપ છે. ભીમ આ વિદ્યા જાણે તો ભીમને ફરજિયાત જવું પડે. એટલે ભીમ ગયો છે ગજને બાંધવા અને વચ્ચે યુદ્ધના જે નિયમો હતા ને બાપુ એને એક બાજુ મૂકી દીધા હતા. કૌરવ હોય ત્યારે કૌરવોએ યુદ્ધના નિયમોને એક બાજુ મૂકી અને આ બાળ નાનકડા અભિમાન્યુ ઉપર બધી બાજુથી હુમલા કરવામાં આવે છે અને બહુ ક્રૂર રીતે યુદ્ધના મેદાનમાં અભિમાન્યુનો વધ કરવામાં. પણ 6 કોઠા તો એને હાચી લીધા. એટલા માટે મને એવું લાગે કે પાંડવો યુદ્ધ જીત્યા એની પાછળ માં કુંતાની રાખડીનું બળ. અને મને કહેવા દો, ખૂબ આનંદ સાથે કહેવા દો કે પાંડવો યુદ્ધ જીત્યા ને બાપા, એની પાછળ હજુ એક હતું અને એ હતું કે પાંડવો યુદ્ધ જીત્યા એની પાછળ મારા હનુમાનનું પીઠ બળ. તમને બધાને ખબર છે કે જ્યારે યુદ્ધ મંડાયું, યુદ્ધ જ્યારે શરૂ થઈ ગયું ને ત્યારે જે રથમાં કૃષ્ણ પરમાત્મા સારથી હતા અને અર્જુન જેનો યોદ્ધો હતો એ રથની ધજા ઉપર શ્રી હનુમાનજી બેઠા. એટલે બાપુ હનુમાનનું પીઠબળ હતું. હનુમાન દાદા યુદ્ધમાં આવ્યા નતા પણ એનું પીઠબળ હતું સતત. અને એનો પ્રસંગ પણ મહાભારતમાં આવે. યુદ્ધ પૂરું થઈ જાય, વિજય નક્કી થઈ જાય અને પછી રથ લઈને જ્યારે આવે છે
ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે હે કોંતે અર્જુન, હવે તું રથની નીચે ઝડપથી ઉતરી જા. તો કે કા પણ, તો કે હવે કા નહીં, હું કહું એમ કર, ઉતરી જા જલ્દી. અને અર્જુન એ રથમાંથી ઉતર્યો અને પછી જેવા કૃષ્ણ પરમાત્મા ઉતર્યા અને એ રથ હતો એ સળગી ગયો છે. કારણ કે એ રથ ઉપર કેટલી ઉર્જાઓ કામ કરતી, કેટલી શક્તિઓ એના ઉપર ફેંકવામાં આવી. જો કૃષ્ણની કૃપા ન હોય, જો મારા ભોળાનાથની કરુણા ન હોય, જો કુંતીનું તપ ન હોય અને મારા હનુમાનનું પીઠબળ ન હોત ને તો પાંડવોનું કામ નતું બા યુદ્ધ જીતવું હોય. પણ આ ચાર શક્તિઓ ભેગી થઈ જેના લીધે બસ પાંડવો યુદ્ધ જીતવાની હવે આમ ક્ષણ જ બાકી હતી. અને ત્યારે બને છે એવું કે રણ મેદાનની અંદર અર્જુન પડ્યો છે. વળી સવાર થઈ અને યુદ્ધમાં હવે એક યોદ્ધો બાકી હતો અને જે હતો દુર્યોધન. દુર્યોધન અને ભીમસેનનું ગદા યુદ્ધ ભયંકર ચાલતું હતું. સાંજનો સમય થયો એટલે દુર્યોધનનો પરમ મિત્ર અને દ્રોણાચાર્યનો પુત્ર એવો અશ્વસ્થામા એની પાસે આવ્યા અને આવીને કીધું કે ભાઈ તારી આ હાલત કરનાર કૌરવોને હવે હું ગમે એમ કરીને મારીશ. નહીતર યુદ્ધના નિયમ હતા બાપુ, રાત્રે સંધ્યા થઈ જાય પછી યુદ્ધ રોકાઈ જાય. રાત્રે કોઈ ઉપર ઘા નતો થતો. પણ આયા પછી અશ્વસ્થામાએ નક્કી કર્યું કે મારા મિત્રનો બદલો લેવા માટે થઈ અને યુદ્ધના નિયમોને હું એક બાજુ મૂકું. જો આમ ઘણી જગ્યાએ કૌરવોએ યુદ્ધના જે નિયમો હતા એને મૂકી દીધા હતા અને એટલા માટે જ્યારે આમ ભીમ મારતો હતો ને, દુર્યોધન મળતો નતો, ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે તું એને કમરથી નીચેના ભાગમાં ગદા માર તો જ મરશે. અને ત્યારે બળરામ બાપુ હાજર હોય ને કાનુડાને કે ભાઈ તું તો રહેવા દે, તું હું કેમ સલાહ આપે. ત્યારે કાનુડો કહે છે, મારો દ્વારકાધીશ કહે છે કે બલરામ તમે મોટા ભાઈ છો, માફ કરજો, પણ આવડા કૌરવોએ કેટલી જગ્યાએ યુદ્ધના નિયમો તોડ્યા છે, ત્યારે તમે ક્યાં ગયા હતા? અને ત્યારે બલરામ યાત્રા કરવા આવ્યા ગયા. તો જ્યારે યુદ્ધ મંડાણું ને ત્યારે બલરામ કૃષ્ણના મોટા ભાઈ એને એમ કીધું જો મારે બે હરખા, મારે કૌરવો એટલા, પાંડવો એટલા, આપણે યુદ્ધ નથી કરવું, તમે બધા તમારે યુદ્ધ કરો. એ 18 દી જમાવટ લ્યો, હું કે 18 દીની યાત્રા કરો. યાત્રા કરવા બલરામ ભાઈ ગયા હતા. જોજો મહાભારતના યુદ્ધમાં ક્યાંય બલરામ છે નહીં. છેલ્લા દિવસે આવી ગયા અને આવીને અહીંયા ગદા યુદ્ધ ભયંકર ચાલે છે. અને કૃષ્ણએ કીધું કે ભાઈ આને તું અહીંયા જાંગ ઉપર માર. અને પાછા બલરામના દુર્યોધન હતો ને, બલરામનો શિષ્ય હતો બાપુ. ગદા યુદ્ધ બલરામે એને શીખ્યું એટલે એના ગુરુ હતા. એટલે એને ગમ્યું નહીં કે હે કાનુડા, હે દ્વારકાધીશ, તું આવું શું કામ કરે છે? ત્યારે કાનુડાએ કીધું હતું કે આને નિયમો નેવે મૂક્યા છે એટલે એક નિયમ તો આ પાંડવોને તોડવા દે. અને ત્યારે પછી એ મરવા માટે બસ હવે મરણ જ બાકી છે. ત્યારે ઈ રાત્રે પોતાના મિત્રનો બદલો લેવા માટે થઈને અસ્વસ્થામાં મારા મિત્ર દુર્યોધનને રાજી કરવા માટે થઈ અને આને રાત હોવા છતાં હું મારી નાખ્યો. હાથમાં ખડક લીધું. જે સુતેલા 5 હતા એના મસ્તકને એક સાથે કાપવા લાગ્યા. 1, 2, 3 એમ 5 મસ્તકને ધડથી અલગ અને 5 માથા કાપી હાથમાં લઈ અને જ્યાં યુદ્ધના મેદાનમાં દુર્યોધન પડ્યો તો ના જેમ કીધું કે લે મિત્ર,
જોજો સાંભળજો કે લે આ તારા દુશ્મનના માથા હું લઈને આવ્યો છું. એટલે મરવા પડેલો ઈ દુર્યોધને આમ નજર કરીને જોયા માથા અને ઓળખી ગયો. હે અસ્વસ્થામાં તે બહુ મોટી ભૂલ કરી છે, જોતો ખરો. તો પણ કે કા? તો કે આ માથા રહ્યા ને ઈ પાંડવોના નથી, આ માથા તો મારા દીકરાઓના છે. આ તો દ્રૌપદીના 5 કુંવરના છે. અને એ અસ્વસ્થામાં મારે એના બાપ હારે યુદ્ધ છે, એના બાપ હારે મારે દુશ્મનાવટ છે. આ તો નાના નાના દીકરા તો મારા દીકરા છે. જોઉં તો ખરા દુર્યોધન મરતી વખતે કેવું બોલ્યો, મારે વેર છે 100%, હું મરવા પડ્યો છું, પણ મારે વેર એના બાપા હારે છે. આ તો એના દીકરા છે અને એના દીકરા તો મારા દીકરા છે. આ તે હું કર્યું. કીધું કે હવે તું નીકળી જજો. જેવી સવાર થશે અને ખબર પડશે ને ત્યારે કુંતાનો પુત્ર કુંતે અર્જુન તને છોડશે નહીં. જ્યારે આ વાત ભીમસેન જાણશે તો એની ગદા પછી તને છોડશે ને, એટલે તું નીકળી જા. આ બાજુ બાપુ સવાર થયું, ખબર પડી કે 5 જે પાંડવોના પુત્ર હતા એના માથા કપાયા હતા. અને આ જો એને માં કુંતી માં જેના પોત્રના 5 એક હારે માથા કપાયેલા હતા, એ જોઈ અને કુંતા વિલાપ કરવા લાગ્યા કે હાય આ કુરુક્ષેત્રનું યુદ્ધ, કે જોઉં તો ખરા મારા એક નહીં પણ 5 આ પુત્રોના માથા કપાયા છે. માં કુંતા વિલાપ કરવા લાગે છે. પણ માં કુંતાની વાત તો એક બાજુ, પણ જેની જનની માં દ્રૌપદી આ વાત બાપુ સાંભળી. અરે આપણું ફૂલ જેવું બાળક જો આમ પડી જાય ને તો માં બધાય કામ છોડી અને દોડીને એને તેડે છે કે મારા લાલને લાગ્યું તો નથી. આટલું આપણે હેત કરવા વાળી આપણી ભારતની આ માં દ્રૌપદીએ જ્યારે સાંભળ્યું કે હાય મારા 5 ના માથા વઢાયા, માં દ્રૌપદી આમ ગાંડાની જેમ રડતી આવી અને ઈ ધડને પોતાના ખોળામાં લઈને બાપુ વિલાપ કરવા લાગે છે કે આ યુદ્ધનું આ પરિણામ આવશે. ઈ જો મને ખબર હોત ને કે મારા 5 કપાવવાના છે તો હું આ યુદ્ધને કોઈ પણ રીતે રોકે, પણ હવે શું કરું? અતિશય વિલાપ દ્રૌપદી કરી. ત્યારે પાંડવો બધા બેસી, આજ પાંડવોની આંખમાં પણ આંસુ, કારણ કે દીકરા કપાણા છે. બાપ ગમે એવો બાપ પોતાના દીકરાનું દુઃખ જોઈ અને ગમે એવો હિંમત વાળો હોય એની હિંમત તૂટી જાય છે. અહીંયા પાંડવોની હિંમત તૂટી છે. અને ત્યારે એક ગાંડીવધારી અર્જુન ઉભો થયો અને ઉભો થઈને અર્જુને પ્રતિજ્ઞા કરી બાપુ કે જેણે મારા પ્રાણ પ્રિય પુત્રોના માથા વાઢ્યા છે એને હું મારીને લાવું, પછી જ આનો અગ્નિ સંસ્કાર કરશે. પ્રતિજ્ઞા લેવાની છે બાપ. કૃષ્ણ પરમાત્માને કીધું, હે દ્વારકાધીશ, રથને તૈયાર કરો, મારે આ દુશ્મનને અત્યારે જ પકડવો છે. જે દિશામાં અસ્વસ્થામાં ગયો હતો એ તરફ રથ જાય છે. એ ભાગતો ફરતો અસ્વસ્થામાં અનેક જગ્યાએ જાય છે બાપુ, પણ કોઈ એને સહાય કરતો નથી. અને એક આશ્રમમાંથી અસ્વસ્થામાં પકડવામાં આવે છે. હતો દ્રોણનો પુત્ર, એની પાસે બ્રહ્માસ્ત્રની વિદ્યા હતી. ખબર પડી કે હવે આપણે પકડાઈ ગયા છે. હમણે જ આ કુંતાનો લાડકો કોંતે અર્જુન મને મારી નાખે એ પહેલા મારી પાસે જે બ્રહ્માસ્ત્ર છે
તરંગ પોતાના ભાથામાંથી તીર અને પોતાના ધનુષ ઉપર એનું સંધાન કર્યું અને બ્રહ્માસ્ત્રનો જે મંત્ર હોય એ મંત્ર બોલી અને બ્રહ્માસ્ત્ર છોડ્યું. પણ બાપુ જેવો બ્રહ્માસ્ત્ર છોડ્યું ને કાં તો આખી પૃથ્વી ડોલવા લાગી. અગ્નિની જ્વાળાઓ ઉઠવા લાગી. ચારે બાજુ હાહાકાર થઈ ગયો. બાપુ એક નાવડી હોય, નાવડી, અને એના ઉપર હાથીને બેહાડવામાં આવે અને ઓલી નાવડી જેમ આમ ધગમગ થવા મળે ને એમ આ ધરા, આ બ્રહ્માજીની રચેલી આ અવની, આ વસુંધરા ડોલવા લાગે. અર્જુન ડરી ગયો. ડરી ગયો એટલે કીધું કે કાનુડા બચાવ. હવે મેં કીધું ને કે જ્યાં જ્યાં પાંડવોને જરૂર પડી ત્યાં કૃષ્ણએ કૃપા કરી. એટલે કૃષ્ણ પરમાત્માએ કીધું કે તું બ્રહ્માસ્ત્ર જાણ સામે છોડ. બ્રહ્માસ્ત્ર છોડવામાં આવ્યું. હવે એક બ્રહ્માસ્ત્રની આટલી અસર આ બે છે. પૃથ્વી ડોલવા લાગી છે ત્યારે કોને કીધું એને તો પાછું વાળતા નથી આવડતું, તમે આવડે અને પાછા વાળ ને હમણાં આ પૃથ્વીનો ગોળો તૂટી જાય. બ્રહ્માસ્ત્રને શાંત કરવામાં આવ્યા છે. પછી અશ્વસ્થામાને પકડ્યો અને જેમ પશુને બાંધે ને એમ બાંધ્યો અને કીધું, ભગવાને એક વાર તો કીધું કે આને તો મારી નાખ, પણ અર્જુને દયા આવી, ન માર્યો. બાંધી અને જ્યાં પાંચે પાંચ કપાયેલા પડ્યા હતા ત્યાં રથને લાવે છે, પણ આમ દૂરથી રથ આવે છે. અને રથ કૃષ્ણ પરમાત્મા ચલાવે છે. અર્જુન ગાંડીવ લઈને ઊભો છે, પણ પાછળ બધાએ જોયું તો અશ્વસ્થામાને પશુની જેમ બાંધી અને ઢસડતો લઈ આવ્યો. હવે દ્રશ્ય કેવું થાય છે જોજો માં, કે દ્રૌપદી પોતાના ખોળામાં પોતાના પુત્રોના ધડને રાખી અને વિલાપ કરે છે. વિલાપ કરતી કરતી રડતી રડતી એને આ જોયું અને દ્રૌપદી ઊભી થઈ અને અર્જુનને કહેવા લાગી, હે અર્જુન, રથને ઊભો રાખી દે નાન્યા, કારણ કે તું જોતો ખરો કોણ તે પાછળ કોને બાંધ્યો છે? એ અશ્વસ્થામાં તો આપણા ગુરુનો પુત્ર છે, એની હારે આવું વર્તન કરાય? માં તમે વિચાર તો કરો, જેના પાંચના માથા કાપ્યા છે એ વ્યક્તિ માટે દ્રૌપદીને બાપુ દયા આવે. દ્રૌપદી એટલે કરુણાનો અવતાર છે બાપા. કે અર્જુન એને છોડી નાખ, એની હારે આવું વર્તન ન કરાય. તો આપણા ગુરુનો પુત્ર છે, એને તો વંદના કરાય, એની સાથે આવા વર્તન. અરે પણ દ્રૌપદી આને જ આપણા પાંચના માથા વાળ્યા છે. દ્રૌપદી જવાબ આપે છે કે મને ખ્યાલ છે તો જ તમે એને લાવ્યા હોય ને, પણ સાંભળજો હવે દ્રૌપદી માં હું બોલે છે, સાંભળજો. દ્રૌપદી કહે છે, પણ મારા 5 વૈયા ગયા ને, પણ મારી પાછળ તો હજે તમે 5 મારા ધણી બેઠા છો. અને યુદ્ધની અંદર આની માં કુપી અને એનો પિતા દ્રોણગુરુ દ્રોણ પણ વૈયા ગયા છે. કુપી માટે આ એક જ છે. તમે વિચારો, એ દ્રૌપદી મારા દેશની નારી શું બોલે કે મારા ભલે વયા ગયા, મારી પાછળ તો તમે જે 5 બેઠા છો ને, આ કુપી જે એક છે, એનો પતિ દ્રોણ વયા ગયા છે ને, હવે આ એક જ છે. હે અર્જુન, જો તું એને મારીશ ને તો કુપીનું કોણ? એક માં જ માના દુઃખને બા જાણી એને છોડી દે. અને બીજું કાંઈ
તું એને મારી નાખીશ તો મારા આ પાંચે બેઠા થઈ જવાના છે. અને આપણે ત્યાં કહેવામાં આવ્યું કે ક્યારે વેર વેરથી સમતું નથી. એ કે તો બાપા જાતું કરવું જ પડે. એ કે તો ભૂલવું જ પડશે. એટલે અહીંયા દ્રૌપદી કહે છે કે હે કોંતે છોડી દે એને. પછી અર્જુન કહે છે તો મારી પ્રતિજ્ઞાનું શું? ત્યારે કૃષ્ણ પરમાત્મા એને રસ્તો બતાવે છે કે બ્રાહ્મણની તમે શિખાને વધ કરો એટલે એને મૃત્યુ સમાન દંડ આપ્યો. એટલે અસ્વસ્થામાની શિખા કાપવામાં આવે છે. જેમ કોઈ સર્પ હોય અને સાપની મણી લઈ લો તો એ સાપ મૃતપ્રાય જ કહેવાય. કોઈ લોભી હોય એનું તમે ધન લઈ લો પછી એને મારવાની જરૂર નથી. એને ધન લઈ લો એટલે એ મરેલા જેવો જ. લોભીનું ધન લઈ લો એટલે એનું મૃત્યુ છે. અને મને કહેવા દો કે કોઈ સજ્જન વ્યક્તિ હોય ને બા, એની જે આબરૂ છે એ જો આબરૂને ઠેંચ લાગે ને તો એ સજ્જન માટે એ મૃત્યુ સમાન છે. સમાધાન થયું છે. શિખાવધ કરી છોડી દેવામાં આવે છે. અહીંયા યુદ્ધની સાવણીમાં દ્રૌપદીના પાંચેય પુત્રોને અગ્નિ સંસ્કાર આપવામાં આવે. જ્યાં એ વિધિ પૂરી થાય કે બાપુ પાછો એક બનાવ બન્યો. એ છોડી દીધેલો અસ્વસ્થામાં હતો ને એને એમ થયું કે મારું આ શિખા કાપવામાં આવી, મારા મિત્ર સાથે આવું કરવામાં આવ્યું. હવે હજે મારી પાસે બ્રહ્માસ્ત્રની વિદ્યા છે અને પાંડવોના જે 5 હતા એ તો કપાઈ ગયા. હવે માત્ર ને માત્ર એના વંશનું એક બીજ પુત્રના ગર્ભમાં છે. જો હવે હું બ્રહ્માસ્ત્રને પોતાના ગર્ભમાં રહેલા બાળક પર છોડું, એ બાળક મરે તો પાંડવોનો વંશ પૂરો થયો. આવું વિચારી અને પાછો જેને છોડી મૂક્યો તો એ અસ્વસ્થામાં પાછું બ્રહ્માસ્ત્ર સંધાન કર્યું અને ઓતરાના ગર્ભમાં ગર્ભની અંદર બ્રહ્માસ્ત્રની અસર થવા લાગી. એ નાનકડી ઓતરા એને તો કઈ ખબર પડે ને કે અમારા પેટમાં શું થવા લાગ્યું. એટલે દોડતી ઓતરા પોતાની સાસુ દ્રૌપદી પાસે કે બા જોવો તો મારા પેટની અંદર આવું કેમ થાય છે. દ્રૌપદી કે હવે આ તો મને નથી ખબર કે હું મારી સાસુ પાસે તને લઈ જાઉં. એટલે કુંતાજી પાસે આવ્યા અને કુંતાને આવીને કહેવા લાગ્યા માં જોવો તો આ ઓતરા કહે છે કે મારા પેટની અંદર અગન જવાળાઓ. અને તરત જ દ્રૌપદી ને કુંતા કહેવા લાગ્યા કે એ બીજું કઈ નહીં પણ બ્રહ્માસ્ત્રની અસર. તો કે હવે શું કરવું? હવે આનો કઈ રસ્તો? તો કે આનો રસ્તો તો હવે આ કાનુડો આપણો હાથ ઝાલે તો થાય, બાકી આપણે કઈ ન